નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર તમામ અપડેટ સૌથી પહેલા તમને મળે. ખેડૂતો વધુ એક ચિંતા. કમોસમી વરસાદે રવિ અને ખરીફ પાકનો સોથ વાળી દીધો છે. ત્યાં બીજી તરફ હવામાન વિભાગની નવી આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં નબળા ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો મેઘરાજા મહેરબાન નહીં થાય તો ધરતીપુત્રોને ખેતી છોડી મજૂરી કરવાના દિવસો આવશે તેવી ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ આ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ઓછો એટલે કે માત્ર 92% વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે રવિ પાકને થયેલ વ્યાપક નુકસાન બાદ હવે હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ચાલુ વર્ષે નબળા ચોમાસાની ભીતિ સેવાઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની અનિયમિતતા ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર પર માઠી અસર કરી શકે છે. હોર્મુઝ ઓફ સ્ટ્રેટ ખુશખબર. ઈરાને 49 દિવસ બાદ યુદ્ધ વિરામ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તમામ વ્યાપારી જહાજો માટે ખોલી દીધું છે. આનાથી વૈશ્વિક ઉર્જા બજારને મોટી રાહત મળી છે. તેલના ભાવમાં લગભગ 10% અને ગેસના ભાવમાં 8.5%નો ઘટાડો નોંધાયો છે. ઈરાને એક મોટી જાહેરાત કરતા શુક્રવારે પૂરા 49 દિવસ બાદ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટેના મહત્વના દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલી દીધું છે. એટલે કે આ યુદ્ધ વિરામના બાકીના દિવસો માટે હવે જહાજોની અવરજવર માટે આ માર્ગ સંપૂર્ણપણે ખુલી ગયો છે. આ સમાચાર ઉર્જા બજારમાં મોટી રાહત લઈને આવ્યા છે. આ સમાચાર વૈશ્વિક અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વના છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાનો સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ તેલ માર્ગ હોવાથી તેના ખુલવાથી તેલ અને ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાથી મોંઘવારીમાં રાહત મળશે. અટકેલા વ્યાપારી જહાજો હવે ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. ઉર્જા ક્ષેત્રે સ્થિરતા આવતા વૈશ્વિક શેર બજારોમાં તેજી જોવા મળી શકે છે અને દરિયાઈ માર્ગ ખુલતા શિપિંગ ખર્ચ અને વીમા પ્રીમિયમમાં ઘટાડો થશે. દેશના ખેડૂતો મૂંઝાયા. ગુજરાતમાં ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે, જેમાં વધતો જતો ઉત્પાદન ખર્ચ અને અપૂરતા બજાર ભાવ મુખ્ય કારણો છે. વધતો ખર્ચ અને અનિશ્ચિત આવક ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય છે. સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના ખેડૂતો માથે અંદાજિત 56,000 રૂપિયાથી વધુનું સરેરાશ દેવું છે. અન્ય કેટલાક અહેવાલોમાં આ આંકડો ઘણો વધારે હોવાનો ઉલ્લેખ છે અને એકંદરે ગુજરાતના ખેડૂતો 90,000 કરોડથી વધુના દેવા હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે. ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળતા નથી અને તેમાં ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. તેમાંય અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ અને વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય, જેના કારણે 43%થી વધુ ખેડૂતો પરિવારો દેવાદાર બની ગયા છે. ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી. ભાજપ સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોની સ્થિતિ સુધારવાને બદલે વધુ દયનીય બની છે. આ ગંભીર આર્થિક સંકટને કારણે ઘણા ખેડૂતો જમીન વેચવા અને ખેતીમાંથી મુક્ત થવા મજબૂર બન્યા છે, જે રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે ચિંતાજનક વિષય છે. ગરીબોને મળશે 15,000 રૂપિયા. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે જે તે યોજનાની સત્તાવાર વેબસાઇટ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. આ યોજનામાં ₹15,000 સુધીની મર્યાદામાં સહાય કીટ મળે છે. આ યોજનાનો ઉદ્દેશ નાના વ્યવસાયીઓને રોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનામાં જરૂરી દસ્તાવેજોમાં તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેણાંકનો પુરાવો, આવકનો દાખલો, જાતિનો દાખલો, અભ્યાસનો પુરાવો અથવા વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. તમે ઈ-કુટીર વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકશો. ગુજરાતમાં વરસાદની આગાહી. હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જાઈ રહી છે, જેની અસરથી ગુજરાતમાં 19 એપ્રિલથી 22 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 19 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને આ ઝોનના દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 21 અને 22 એપ્રિલે ગુજરાતના પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ જેવા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે. પીએફ કર્મચારી માટે ખુશખબર. કેન્દ્ર સરકાર ખરેખર ઈપીએફઓ હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક વેતન મર્યાદા વધારવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. હાલમાં ₹15,000 કે તેથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓ માટે પીએફ ફરજિયાત છે. આ મર્યાદા વધારીને ₹25,000 થી ₹30,000 કરવાની દરખાસ્ત છે. આ મર્યાદા છેલ્લે સપ્ટેમ્બર 2014માં ₹6,500 થી વધારીને ₹15,000 કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં સરકારને આ મર્યાદામાં સુધારો કરવા માટે વિચારણા કરવા જણાવ્યું છે. આ ફેરફારથી અંદાજે 1 કરોડથી વધુ કર્મચારીઓ સામાજિક સુરક્ષાના દાયરામાં આવશે અને પીએફ ફંડમાં માસિક યોગદાન વધવાથી નિવૃત્તિ સમયે મળતી રકમ મોટી હશે. તેમજ વેતન મર્યાદા વધવાથી એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ હેઠળ પેન્શનની ગણતરીમાં પણ સુધારો થશે. હાલમાં શ્રમ મંત્રાલય આ બાબતે વિવિધ હિસ્સેદારો સાથે ચર્ચા કરી રહ્યું છે. જો આ મર્યાદા ₹25,000 કરવામાં આવે તો તે લાખો કર્મચારીઓ માટે આર્થિક સુરક્ષાની દિશામાં મોટું પગલું સાબિત થશે. આરટીઈ એડમિશન તારીખ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગુજરાતની ખાનગી સ્કૂલોમાં મફત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત આજે 17 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહી હતી, જેને લઈ વાલીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવાની તારીખ લંબાવાઈ છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે 23 એપ્રિલ સુધી અરજી કરી શકાશે. પહેલા 17 એપ્રિલના રાત્રે 12 વાગ્યે સમય મર્યાદા પૂર્ણ થતી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી હજારો વાલીઓને મોટી રાહત મળી છે. હવે આપણે ફોર્મ ભરવા માટે વધારાના 6 દિવસનો સમય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2026ના રોજ રાત્રે 10 વાગ્યા સુધી છે. છેલ્લા દિવસોમાં સર્વર પર લોડ વધી શકે છે, તેથી 23 તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું હિતાવહ છે. તમે સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. રેલવે વિભાગ નવી સુવિધા. મુસાફરોની સુવિધા અને સંસાધનનો યોગ્ય સંચાલન માટે વડોદરા સ્ટેશન પર અત્યાધુનિક વોટર વોચ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ દ્વારા હવે ટ્રેનોમાં પાણી ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા સીસીટીવી કેમેરાની સીધી દેખરેખ હેઠળ રહેશે. કુલ 16 હાઈવે રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ખાસ કરીને ટ્રેનના કોચમાં પાણી ભરવા માટે વપરાતા હાઇડ્રન્ટ્સ અને પાઇપલાઇન પર ફોકસ કરવામાં આવ્યા છે. આ સિસ્ટમનું મોનિટરિંગ કંટ્રોલ રૂમમાંથી રિયલ ટાઈમ કરવામાં આવશે, જેનાથી ટ્રેન આવતાની સાથે જ પાણી ભરવાની કામગીરી કેટલી ઝડપથી અને સચોટ રીતે થાય છે તે જાણકારી મળતી રહેશે. વડોદરા રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલી આ વોટર વોચ સિસ્ટમ મુસાફરોની સુવિધા માટે એક મહત્વનું પગલું છે. એસટી બસ દિવ્યાંગજન રાહત. ગુજરાત એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગ લોકો માટે ડિજિલોકરમાં દિવ્યાંગ પાસને માન્યતા મળતા પાસ ખોવાની અને નુકસાન થવાની સમસ્યાનો કાયમી અંત આવશે. તેમજ મુસાફરો મોબાઈલમાં જ સરળતાથી ડિજિટલ પાસ બતાવી શકશે. ગુજરાત એસટી દ્વારા દિવ્યાંગ મુસાફરો માટે આ ખૂબ જ આવકારદાયક અને પ્રગતિશીલ નિર્ણય છે. આ સુવિધાથી મુસાફરો હવે ભૌતિક પાસ સાથે રાખવાને બદલે મોબાઈલમાં જ દસ્તાવેજ બતાવી શકશે. તેમજ ફિઝિકલ પાસ ખોવાઈ જવાની કે ફાટી જવાની ચિંતા રહેશે નહીં અને કંડક્ટર પણ સરળતાથી અને ઝડપથી પાસની ખેરાઈ કરી શકશે. વીજ કંપની વળતર નિર્ણય. ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર. કોર્ટે ટ્રાયલ કોર્ટના વળતરના હુકમને બહાલ રાખતા મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવા આદેશ આપ્યો. ગુજરાત હાઈકોર્ટે વીજ કરંટના કારણે થતા મોતના કિસ્સામાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વીજળી જેવી જોખમી સેવા પૂરી પાડતી કંપનીની જવાબદારી છે કે તેઓ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો વીજ કંપની વળતર ચૂકવવાની પોતાની નૈતિક અને કાયદાકીય જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં વીજળી આપવી એ જોખમી કામ છે, તેથી સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે. જો વાયર તૂટે કે કરંટ લાગે તો કંપનીએ અચાનક બનેલી ઘટના કહીને છટકી શકશે નહીં અને ટ્રાયલ કોર્ટે નક્કી કરેલા વળતરને માન્ય રાખી વ્યાજ સાથે તાત્કાલિક ચૂકવણી કરવા આદેશ આપ્યો છે. જાહેર માર્ગો કે રહેણાંક વિસ્તારોમાં વીજ લાઇનનું મેન્ટેનન્સ કરવું એ કંપનીની નૈતિક ફરજ છે. લાંબા સમયથી વળતરની રાહ જોતા પરિવારોને હવે આર્થિક ન્યાય મળશે. હાઈકોર્ટે વીજ કંપનીઓની વળતર ન ચૂકવવાની દલીલોને ફગાવી દીધી છે. આ ચુકાદો ભવિષ્યમાં આવા તમામ કેસો માટે ઉદાહરણરૂપ બનશે. મૃતકોના પરિવારજનોને વળતર આપવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે, જે સુરક્ષા વ્યવસ્થામાં કંપનીઓની બેદરકારી સાબિત કરે છે. આ ચુકાદાથી વીજળી કંપનીઓની જવાબદારી વધી છે અને અકસ્માતનો ભોગ બનનાર પરિવારોને ન્યાય મળશે.